હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં. તો આજે આવી ગયા છીએ ફરીથી નવા વ્લોગની સાથે, અને આજે હું તમને આખો દિવસ બતાવીશ કે હું શું કરું છું, ક્યાં જઉં છું, કેવી રીતે જઉં છું, કોના જોડે જઉં છું અને કઈ જગ્યાએ જઉં છું. તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ ખાસ એટલા માટે રહેવાનો છે કે આજની સવાર કંઈક મારા માટે અલગ પડી છે. હું તમને આગળ બતાવું કે કેમ આજની સવાર અલગ પડી છે. એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. તો એન્ડ સુધી જોજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી નાખજો. મારી મમ્મીને પૂછીએ જોઈએ કે છે કે નહીં. મમ્મી, આજની સવાર કેમ અલગ પડી છે? એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે. મમ્મીએ ના પાડે છે કહેવાની, કે એમ કહે છે કે વ્લોગ જોવો આખો તો જ કહીશ. નિખત, આજના દિવસ માટે કંઈ કહીશ તું? કેમ આજની સવાર મારા માટે અલગ છે? એ જ સેમ રિપીટ કરીશ કે આખો બ્લોગ જોવો પડે. બરાબર. નિખત પણ એમ કહે છે કે આખો વ્લોગ જોવો પડશે. અર્શ, તારે કંઈ કેવું છે? ના, માટે આખો વિડિયો જોવો પડશે. પણ તને જ નહીં ખબર ને કેમ અલગ પડી છે. તાફીન, બોલ શું બોલું? આજનો બ્લોગ કેમ અલગ રહેવાનો છે? કંઈક સવાર કેમ અલગ પડી છે મારા માટે? नहीं खबर. सारू चल. इवान, आज का दिन क्यों अलग हुआ है सुबह? है આજની સવાર કેમ અલગ પડી છે ઇવાન? હે, નહીં ખબર? લો, અમારી ઇવાનને નહીં ખબર. મારે જવાનું છે શૂટ ઉપર, એટલે નિખતને કીધું કે નિખત ફટાફટ વ્હાઈટ મારે લેગો આપી. એમને માલે થેલી માલ પેક કરીને. નિખત, કપડું મારેલ ને બૂટને હરખા સાફ કરજો, નગર પગાર નહીં મળે. पगार तो देते नहीं. हैं? पगार तो देते नहीं. तो तेरे को काय का देने का? मेरी मम्मी है तो से लेने वाली इतनी बड़ी. आया मोटा पर डाल दो, देते नहीं हो. फर्स्ट डे में हम जा रहे हैं कहाँ पर और किसके साथ? पहला દિવસે જઈએ છે એક ભાઈના ત્યાં શોપ ઉપર. આવી રહ્યા અમારા ભાઈ વેગન વર્સિસના માલિક, એમની જોડે. ક્યાં જવાનું છે ભાઈ? નિકોલ. કેમ? શોપ પર. શેની શોપ? કપડાની શોપ નહીં આપણી. તો મને કેમ લઈને જાઓ છો? વિડીયો શૂટ કરવા આપણે. વિડીયો કેટલા પૈસા આપશો? 5000. બસ. પણ 2 મિનિટ હું રૂમાલ રહી ગયો તો લઈને આવું ફટાફટ. રૂમાલ વગર તો ના ચાલે યાર. आता माझी सटकली. તો ગાઈસ, પહેલું શૂટ હતું એમાં મેં મારું પતાવી દીધું છે, અને હવે જઈ રહ્યો છું બીજા શૂટ ઉપર. અને અલ્ફાતભાઈને સાથે લીધા છે. મેં કીધું વિડીયો આજે એક જ શરતે અપલોડ થશે જો તમે મારી જોડે આવશો તો ભાઈ પહોંચવાનું હતું 2 વાગે, ને અમે લોકો પહોંચ્યા છીએ 4 વાગે. ખબર નહીં, મૂવીનું પ્રમોશન છે તો એના માટે આવે તો અહીંયા હોટલ એવલોનમાં. અને હવે જઈશું અંદર અને જોઈશું કે શું છે, કોણ આવ્યું છે, કોણ નહીં. અત્યારે અમે હું ને ઓમ આવ્યા છીએ, ઓમ પટેલ. બતાવું તમને આગળ શું થાય છે, શું નહીં, અંદર કેમનું છે. લાગી છે ભૂખ. જો નાસ્તો બાસ્તો કંઈક આલે ને તો પહેલાં તો જમવું જ છે પેટ ભરી. આઈ હોપ કે કંઈક આપે. કંઈ નહીં ભાઈ, પહેલાં તો મૂવીનું ટ્રેલર બતાવ્યું. આપણે પહોંચ્યા નતા. પછી અમારો ભાઈ તો બેઠો બેઠો કંટાળ્યું કે સાલું આ ક્યાં આવી ગયા છીએ. જો આ ભાઈનો ફેસ જુઓ, ખાલી મજા આવે એવો ફેસ થયો છે ને. બાકી આપણા ભલે પધાર્યા મૂવીના સ્ટારકાસ્ટ 3 મિત્રો આવી ગયા હતા. એમની જોડે ચર્ચા કરી, રીલ બિલ બનાવવાની વાત થઈ, અને પછી નીકળ્યા બહાર. અને ત્યાં ગાડી મળ્યા અમારા. અને આ મારા ભાઈ છે જે સરસ મજાના સ્ક્રેચીસ બનાવે છે. બતાવો ભાઈ. હા, સારું. અમારું સ્ક્રેચીસ ક્યારે બની આપશો તમે? જસ્ટ નેક્સ્ટ પ્રેમમાં અમે મળીએ છીએ મેડમ, અને તમારા માટે મેં પ્રોમિસ કર્યું કે હું એકચ્યુઅલીમાં તમારા વિડીયોઝ બહુ મસ્ત કરું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને ભાઈએ બનાવી દીધું છે મને. અત્યારે એમને સરપ્રાઈઝ આપી કે ક્યારે ગોઠવવું છે આપણે તમને સ્ક્રેચ આપવાનું. મેં કહીશું તમને, શાંતિથી આપણે રાખીએ, કશો વાંધો નહીં. હવે અત્યારે બધા સ્ક્રિપ્ટ વિચારી રહ્યા છે. ખબર નહીં આપણે શું બનાવીશું પણ કંઈક જોઈએ. ભાઈ આપણે તો જોઈને પહેલાં તો ડરી ગયા કે સાલું આ બધું શું છે. પછી ખબર પડી હતો કે મૂવીનો એક સીન છે. અને તો આપણે પહોંચી ગયા હતા સ્ત્રી 2. આપણે તમે મૂવી જોયું ને હમણાં, બસ એના બધા એક્ટર લોકો જ છે. જો આ લોકો જ હતા સ્ત્રી 2માં. હાય બોલ દો બધા. બધા વાપીશ. ત્યાં ગાડી ભાઈ મીટઅપ હતું, નવું પિક્ચર આવેલું છે. ભલે પધાર્યા, મળ્યા બધાને, મજા આવી, રીલ બિલ શૂટ કરી, અને પછી આ નીકળ્યા ઘરે. અને રસ્તામાં ભાઈ આવતા હતા ના લોકેશન જોયું. ચલો તમને ખબર છે આ કઈ જગ્યા છે. આ શું કહેવાય, ચકલી જોઈને તો ઓળખી બતાવો કઈ જગ્યાએ. કોમેન્ટ કરો. તો થાક્યા પાક્યા હવે ઘરે આવ્યા, મૂવી પ્રમોશન ને બધું પતાવીને. અને મહેમાન આવ્યા છે ઘરે, ને રાત્રે જવાનું છે બહાર ગરબામાં. ભાઈ અમારા ઘરે આવે છે મહેમાન નવા. કોણ આવ્યું છે? સોહિલભાઈ મોં તો બતાવો, કેવું આગ કરો છો? અને ભાઈ મહેમાન માટે શું બનાવ્યું છે ખાવાનું?
હે શું બનાવ્યું? જો આ મારા ઘરે બહુ ટાઈમે મહેમાન આવ્યા છે, માહીબેન આવ્યા છે. પછી ડેગ મેલી છે. આજ તો શી ખબર ડેગમાં શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? માહીએ બનાવ્યું? શું વાત છે! આહાહા. વોટ આર યુ ડુઈંગ? ભાઈ ભૂખ લાગી છે, ખાવા ખાવા ને યાર. આ તો પેલું તમે ઉચકેલ લઈ જાઓ ચલો. મને ના ફાવે બધું ઉચકવાનું. મમ્મી લઈ લે ને તું યાર. હવે છાશ હશે? નિકાતા મચે તમે નાખી દો ખરો મસાલો હા બધું મીઠ પોસ્તાનું છાશ નો મેળ ખાલી. છાસ નહીં આવતા રસોડામાં આવું બધું ચાલતું હોય છે. આજે ખબર પડી. એ બિરયાની ખા ચલ. એ સ્ટાર્ટ કર. સ્ટાર્ટ કરો સોઈલ સોઈલ ખા. ખવાઈ વધારે દીધો સોઈલ નહીં. બહુ બિરયાની ખવાઈ. બિરયાની જોરદાર બની હતી એટલે જબરદસ્ત હેડવું બની. પડશે થોડું. કેમ કે બિરયાની હતી જોરદાર તીખી મસ્ત આમ મજા આવી ગઈ. તો હેડવું તો પડે ને ભાઈ. બે યાર નિખત હેડો ને યાર. ઓય 2 કલાક કર્યા. ચલો જલ્દી. આ તો જોડે લગ્નમાં જવાની રીતે તૈયાર થવા બેઠો તો 2 કલાકથી. લે હેડ. લે હેડવાની કરો જલ્દી ચાલ. 2 કલાકથી મંડીશું. હવે માનો ધક્કા મારતું મમ્મી. લો હજુ તો ફોટોગ્રાફી ચાલે છે. બે હેડ ને યાર હેડ ન. તમે ગાડી નીકાળો પહેલા. આ નીકળી ગાડી. ગાડી નીકળીને જાતે અહીંયા સોઈલ નીકાળ. લે ને ભાઈ મોડું થાય છે. એક સેકન્ડ. લે હેડ નહીં યાર. સ્નેપ સ્નેપ. બે માર સ્ટીક તૂટી જાય. હા મોટો સ્નેપ વાળો ના જોયો હોય તો. લે આમાં આવી રહી જતો તો ખાલી. ગેસ પુરાવો પડે ને ભાઈ ચોક જતા હોય એટલે સોઈલ કાચ બાચે તો સાફ નહીં કર્યા. કાચ નહીં ક્યાં જઈએ છે નિખત આપણે? હે નિખત ક્યાં જઈએ છે આપણો? આ ટ્રેડિશનલ માં ક્યાં જતા હોય? હા લાઈટો વાઈટો કરી દીધી છે માહી. થોડો પ્લીઝ આજે એક્સાઇટમેન્ટ જ નહીં. તો જમીલા તે તો વેક કાઢ્યો છે. ગરબા ગરબા નતા ગાવા. કારણ કે ઉમરા કરીને આવી છે એટલે સરસ સરસ. અમે એમાં ઘેર રહેવા આઈ પ્રાઉડ ઓફ યુ. હું તો એમને મળવા જાય છે આઈ પ્રાઉડ ઓફ યુ. સાંભળ તો ખરું કેમ આવી છે તો પૂછ અને આપણો અવાજ નીકળી અરે આ રિવીલ નતું કરવાનું તારે યાર. આ વ્લોગ સ્પેશિયલ એના માટે છે. સુખ બાટી છે કે દૂધી એ જો સ્કીપ કરી દેજો પછી ટુ કરી દેજો. ઓકે આપણે ક્યાં જઈએ? કશું વાંધો નહીં. અત્યારે આપણે જઈએ છીએ ગરબા રમવા માટે. ખબર નહીં ક્યાં જવાનું છે. 2-3 જગ્યા છે જોઈએ. બે જગ્યાએ રાઉન્ડ મારીશું થોડા. સારું લાગતું સારું લાગે સારું લાગે પણ એમ નહીં. આ લોકો આવા ટ્રેડિશનલમાં છે ને તમે લોકો તું આવા સાદા ડ્રેસમાં છો એટલા માટે. શું કેવું છું? સાચી વાત ને? શું પણ વાત તો કે એટલે આપણે દેશી જ બોલ ને. શું કરવા કરો છો યાર? આપો કરોલી સ્કીમ એવરીથિંગ. નીચે લેગો બતા લેગો. એ ફોટો પાડો મારો યસ. અહીંયા છે ને અહીંયા 2 ચોક ખાલી છે ને અહીંયા 4 ચોક આવો ભાઈ નહીં નાખી 6 કમ્પ્લીટ છે ચોક ખાલી છે. એમડી તો ખાધે 6 મહિના થઈ ભાઈ ને ગયા RMD હોય તો હાલ ને ખવડાય. 6 મહિના થઈ ગયા જમીલા તું કહું છું કોઈ આપણો હું તો બુધાલા કહું છું જમીલા તો અનગોટેબલ નીકળી. મને તો પૂછો બધાનો બાપ દીકરા તું કહું છું. હું માલિક ચલ કહું માલિક ચોન માણિકચંદ RMD અને તો પાર્ટનર નીકળી. માહી તો વિમલ. માહી ના પેલું કંચન. ચુટકી અબ્દુલ બહુ ગાતા ખબર છે ચુટકી રૂપિયાન કંચન 2 રૂપિયાન ખોટ 20 રૂપિયાન તેલ અને મોરી રેફર. ઘેર આવું શું રહી ગયું તું? ઘેર આ બધું તો અહીં કરવા બેઠી છું. છોકરીની આદત જ હોય. જો ના ઘેર રહી ગયું તો અહીં કરવા બેઠો. હાલે લે યાર ભાભી લહેર ફટાફટ હવે. આપણે અહીં બહાર ટાઈમ કરવાની છે વાગ્યા. પણ પેલો ભાઈ આપણને લેવા આવે છે. એ ભાઈનો ફોન બંધ છે અત્યારે કવરેજ ક્ષેત્રની બહાર. એ ભાઈનો ફોન લાગે. એ ભાઈ આવે પછી જઈએ. હવે ભાઈ એન્ટ્રી લીધી આપણે અંદર અને અંદરનો માહોલ જોયો. હા આપણે 3 દિવસમાં પહેલી વાર જ ગયા હતા પણ મજા આવી ગઈ ખરે.
અને ભાઈ ગરબા એટલા રમ્યા ને કે આપણા શરીરમાંથી ધુવાળા નીકળવાના ચાલુ થઈ ગયા હતા. ખબર નહીં શું થયું હતું, આવા શરીરમાંથી ધુવાળા નીકળતા હતા. બોલો. એટલે અફઝલ ખરેખર ધુવાળા નીકળે છે. જો ચલો જલ્દી પબ્લિક. યુ નો આઈ એમ હોટ. ખરેખર ભાઈ મને તો પહેલી વાર આવું થયું. તમારે થાય છે આવું? ફટાફટ કોમેન્ટ કરજો. કહેવાનું ભૂલતા. શું સોહિલભાઈ આ બધું શું થાય છે? હે જણાવો ને જરા મને. ગરબા પતી ગયા અને હવે જઈશું ઘરે. તમને લોકોને મજા આવી કે ના આવી? બહુ મજા આવી. કેટલી મજા આવી? બહુ. કેટલા ગ્રામ? 100 ગ્રામ, 200 ગ્રામ? બધી. કિલોમાં ગ્રામમાં ને કિલોમાં મજા આવી. મને મજા આવી. પણ આ મંડળી ગરબામાં થોડી વાર રોકાણ હતું. તમે ખાલી વહેલા ઘેર હેડે. જો આપણે બેસશું કેફે. હે કેફેમાં બેસશું. હા આવડતા નતા મંડળી ગરબા. કેફેમ જવું છે? હા કેફે. પીઝા ના ખવાતા. લાપી રોજ બંધ થઈ ગયો. લાપીનું જ ના ખુલ્લું હોય બકા. કોને પડી ગયો લાપી રોજ કે મોમોસ ખાવા જવું છે. મોમોસ ખબર છે? મોમોઝ. હા મોમોઝ હશે આપણે વેદ આર્કેડ ખરું ને ત્યાં ગાડી હશે. ઓકે જઈએ ત્યાં ગાડી. હા મોમોસ નહીં એવું. સોહિલ ગાડી તું ચલાવી લેજો હવે. ગાડી તેરા બાઈક હવે ગરબા ગઈને થાક્યા છે. લાગી છે ભૂખ. અફઝલ ભૂખ લગી है खाना दो. ओए હા तो कुछ खा ले. ખાવા માટે આવી ગયા છે. હા ખાવાનું જ છે ને ભાઈ. જીવીએ છે એના માટે, ખાવા માટે. અહીં જગ્યા થઈ છે ગાડી લગાવવાની. લગાવી દો. ગાડી નહીં લગાવી. આવડતી છે નહીં. ગરબા રમીને થાક લાગ્યો? હવે કરીશું પેટ. હા ખાવું તો પડશે ને. અહીંથી જવા છે? આગળથી જવું પડશે ને? હું જતો રહીશ. મને વિશ્વાસ છે મારા ઉપર. ભાઈ આટલા બધા ગરબા રમ્યા હોય, પરસેવો થઈ ગયા, ધુવાળા નીકળતા, ભાઈ કંઈ ખાવું તો પડે ને. પછી ગયા ખાણીપીણી બજારમાં આપણા શું કહેવાય નિકોલ સાઈડ ગયા અને ત્યાં ગાડી ભાઈ માહોલ જોયો. આ હા રાત્રે 3 વાગે તમે ભીડ જોવા તો મજા આવી. પીઝા છેલ્લો ભાઈ હવે પતી ગયું. હવે ઊંઘી જવાનું ઘેર થઈ. એટલે આ કોક રહી ગયું. બોલ કોક લેવા છેક જવું પડશે તો સજ નહીં. ના હવે કોઈ ના જાય. એમની ખાઈ લો હવે. ના નાસ્તો કરે તો પીઝા ખવડાયા, બર્ગર ખવડાવ્યું, કોક પીવડાવ્યું, પછી મહેનત કરાવવી પડે ને ભાઈ. મને ખબર છે હવે તને નહીં સંભળાય, કાચ બંધ છે એટલા માટે તારે સાંભળવાનું બંધ થઈ જવાનું. ના સાંભળું ને એ જ સારું છે બકા. તું કાચબાચ સાફ કર્યો અને પછી કીધું લે પૈસા વાપરવા છે. જોજો હમણાં મજા આવશે. ખાલી વેટ એન્ડ વોચ. પરચુરણ આપી પેલા 4 રસ્તા પર નહીં હાલતા એ રીતે બોલાઈ. અફઝલ તમે આજ કહ્યું નહીં કે આજે સવાર કેમ અલગ હતી તમારી? હા તો જુઓ આજની સવાર એટલા માટે અલગ હતી કે મારી લાઈફનો સૌથી મોટું ડિસિઝન મેં આજે લીધું હતું. કાલે લીધું મારી લાઈફનું સૌથી મોટું ડિસિઝન. અને કયું? મેં જોબ છોડી દીધી. જોબ છોડી દીધી. હું હવે જોબ નહીં કરું. ઓનલી સોશિયલ મીડિયા જ કરવાનું છે મારે. યુટ્યુબ અને ઇન્સ્ટા. બસ આ જ મારો લાઈફનો સૌથી મોટો પેલું એ છે. શું કહેવાય? ગોલ. હા હું આમાં જ આગળ વધવા માંગુ છું. તમે લોકો મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. આટલો દિવસ તો એકદમ મસ્ત ગયો છે મારો અને આવા બધા દિવસ જાય એવી હું આશા રાખું છું. તો તમે લોકોએ જેમ ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ આપ્યો છે એ રીતે તમે આ વ્લોગમાં પણ આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. વ્લોગ આવી જશે કાલે બધા. હા વ્લોગ ડેલી વ્લોગ આવશે હવે. અને આ વ્લોગ અત્યારે કેટલા 2 કે 3 વાગી રહ્યા છે અત્યારે રાતના. અને હું આજે રાત્રે જ એડિટ કરીશ તમારા માટે અને કાલે હું પોસ્ટ કરીશ. બરાબર? તો કીધું એમ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો. થેન્ક યુ સો મચ. મળીએ તો કાલે નવા વ્લોગમાં. બાય બાય. ગુડ નાઇટ. જય હિન્દ, જય હવે ભારત. બધા તમને સપોર્ટ કરીશું. જય હિન્દ, જય ભારત. મળીએ નવા વ્લોગની સાથે. બાય બાય.